નમસ્કાર, પ્રણામ. સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, મૃત્યુ એ જીવનનું સત્ય છે જેને કોઈ નકારી ના શકે. પૃથ્વી પર જન્મેલા દરેક જીવનનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ પછી શરીરનો નાશ થાય છે. તેથી જ મૃતદેહને બાળવામાં આવે છે અથવા દાટી દેવામાં આવે છે. પરંતુ આત્મા કદી મરતો નથી. તે એક શરીરથી બીજા શરીરમાં બદલાય છે. તેથી જ શરીરને અવિનાશી અને આત્માને અમર કહે છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે ન તો શાસ્ત્ર આત્માને કાપી શકે છે, ન તો પાણી તેને ડૂબાડી શકે, ના અગ્નિ બાળી શકે અને ના હવા તેને ચૂકવી શકે છે. જેના કર્મોના ફળ પ્રમાણે એક શરીરમાંથી બીજા શરીરમાં બદલાતો રહે છે. મિત્રો, હવે આપણે ભગવાન શિવજીએ મનુષ્યનું મૃત્યુ નજીક હોય તે કેવી રીતે ખબર પડે તેના વિશે માતા પાર્વતીજીને જે વાત કહી હતી તે જાણી. એકવાર શિવજી દેવી પાર્વતીને કાલચક્ર વિશે કહેવાનું શરૂ કર્યું. શિવજી બોલ્યા કે હે દેવી, મૃત્યુ સમયનું જ્ઞાન આ પ્રમાણે છે. જે વ્યક્તિનું શરીર અચાનક નિશ્ચય થઈ જાય છે અને ઉપરના ભાગમાં લાલાશ દેખાય છે, જેને જીભમાં, કાન અને આંખો શૂન્ય થઈ જાય છે, જે અવાજ સાંભળી નથી શકતો, જેને સૂર્ય, ચંદ્ર અને અગ્નિની વાળા કાળજળવી દેખાય છે, એ મનુષ્ય 4 મહિનામાં કાળનો શિકાર બનીને મૃત્યુ પામે છે. જે વ્યક્તિની ડાબો હાથ 7 દિવસ સુધી સતત ધ્રુજતો રહે, શરીર ધ્રુજતો રહે, તાળુઓ સુકાઈ જાય છે, તે વ્યક્તિ માત્ર 1 મહિનાનો મહેમાન છે. જેને જીભ જાડી થઈ જાય, નાક વહેતું રહે, જેને પાણી, તેલ, ઘી અને કાચમાં પોતાનું પ્રતિબિંબ નથી દેખાતું, જેને ધ્રુવી વર્તુળ દેખાતું નથી, જેને સૂર્ય ચંદ્રના કિરણો દેખાતા નથી, જેને દિવસ ઓળખાતા વર્ષા અને રાત્રે મેઘધનુષ્ય દેખાય, તો તેનું જીવન 6 મહિનાનું છે એવું માનવામાં આવે છે. દેવી આત્મવિજ્ઞાન ક્ષણ તૂટી કાષ્ટ મુહૂર્ત દિવસ રાત પર મૂર્તિનો ઋતુ વર્ષ યોગ કાલ્પમ મહાકાલ પહેલો જવાબ શંકરનો સહાર કરે છે. રામ દક્ષિણ અને મધ્ય એમ 3 માર્ગો છે. નદી પ્રાણીઓ ધારણ કરે છે. આમ આપણા શરીરમાં 16 નળીઓ છે જે 4 જગ્યાએ રહે છે. આ બધા પ્રમાણે માણસની ઉંમર થાય છે. નારી અને વાયુનો પ્રવાહ માણસની બાકીની ઉંમર બતાવવાનું કામ કરે છે. આ રીતે ભગવાન શિવજીએ કાળચક્રનું વર્ણન કર્યું છે. એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે વ્યક્તિના મૃત્યુ પછી લગભગ 1 કલાક સુધી તેના આત્મામાં ઘણી વિચિત્ર વસ્તુઓ થતી રહે છે. આ વસ્તુઓના કારણે આત્મા વ્યંગ થઈ જાય છે અને શિક્ષકને કારણે બેભાન થઈ જાય છે. ગરુડ પુરાણમાં આવી જે કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ વિશે ઘણી અનોખી અને વિશેષ માહિતી આપી છે. મૃત્યુના 1 કલાક પછી આત્માનું શું થાય છે તેની વિગત વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે. મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તેને અમુક સમય માટે બેભાન અવસ્થામાં રહે છે. આ સખત મહેનત પછી થાય છે. કચ્ચમાં ગાઢ ઊંઘ જેવી જ લાગણી છે, પરંતુ થોડા સમય પછી તે ભાનમાં આવે છે. ત્યારે આત્મા મૃત્યુ પછી શરીર છોડી દે છે ત્યારે તેનું અનુભવવાનું નથી કે તેની સાથે શું થયું છે. જેથી જ્યારે આત્મા શરીરમાંથી બહાર આવે છે
ત્યારે તે પાછલા જન્મની જેમ વર્તે છે. એ સ્વાસ્થ આત્મા તેને સંબંધીઓ બોલાવે છે અને તેમને કંઈક કહેવાનું શરૂ કરે છે, પરંતુ કોઈ તેનું જોતું કે સાંભળતું નથી. માત્ર મૃત્યુ જ જ્ઞાની બનીને રહી જાય છે. આ સ્થિતિમાં આત્મા ડરે છે, કારણ કે વ્યક્તિ ફક્ત ભૌતિક વસ્તુઓને જ જોઈ શકે છે અને અનુભવી શકે છે. ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે કે શરીરને છોડવાથી આત્માને દુઃખ થાય છે, તેથી તે તેના સંબંધીઓને મળવા અને વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેવો પ્રયાસ નિષ્ફળ જાય છે. આત્મા પર સાંસારિક માયાજાળમાં ફસાઈ જાય છે અને દેહ છોડવાનો શોક કરે છે. જે શરીરમાં આત્મા ઘણા વર્ષો સુધી રહેશે, મૃત્યુ પછી જ શરીરમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ યમરાજના દૂત તેના શરીરમાં પ્રવેશતા અટકાવે છે. જોકે શરૂઆતમાં તે આત્મા માટે મુશ્કેલ જ છે. ધીમે ધીમે તે સ્વીકારે છે કે આત્માનો શરીરથી અલગ થવાનો સમય આવી ગયો છે. મૃત શરીરથી દુઃખ અને કર્મોની યાદ શરીરથી દૂર થવાનો થોડો સમય બાદ આત્માને પોતાના કર્મો યાદ આવે છે. આ સમય ખાસ કરીને પોતાના ખરાબ કાર્યોને યાદ કરે છે. તે પરિવારના સભ્યોને, નજીકના સંબંધીઓને રડતા જોઈએ છે અને યાદ કરે છે કે તેને કોની સાથે શું કર્યું. આ પછી આત્મા યમલોકના માર્ગ તરફ ચાલવા લાગે છે. ગરુડ પુરાણ અનુસાર યમલોકમાં માર્ગે પહોંચ્યા પછી આત્માને તેના કર્મ અનુસાર નવો જન્મ મળે છે. કેટલાક આત્માઓને તરત જ નવો જન્મ મળે છે, પરંતુ કેટલાક આત્માઓને રાહ જોવી પડે છે. આપણા શાસ્ત્રોમાં તથા વિશેષતમ ગુરુ પુરાણમાં મૃત્યુ પછી જે તે જીવનની શ્રીગતિ થાય છે તેના વિશે બહુ જ લખવામાં આવ્યું છે. જે તે સ્વજનોના મૃત્યુ પછી તેના આત્માને શાંતિ માટે તથા વ્યાપક મોહમાયાના ફસાયેલા સ્વજનોના મનમાં દ્વાર તથા જે તે સ્વજન શુભ કાર્યમાં કરે છે તે માટે મૃત સ્વજન પાછળ ગીતા અથવા ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે. મૃત આત્મા પાછળ દાન, પુણ્ય તથા અન્ય વિધિ પણ કરવામાં આવે છે. આ બધા પાછળના શાસ્ત્રો આપણા માટે અંગત સ્વજનના મૃત્યુ પછી થતું આપણે જોઈએ છીએ, પરંતુ આપણને તેને સમજી શકતા નથી. આવો આપણે સ્વજન અથવા આપણા મૃત્યુ પછી કેવી અને કઈ વિધિ શા માટે થાય છે તે જોઈએ. મૃત્યુ પછી જે તે શરીરનો જીવ તે શરીરની પાછળ જાય છે. તે શરીરને સ્મશાનમાં બાળવામાં આવે છે, તેથી તેનો જીવ નિરાશ થાય છે. બીજો દેહ ધારણ કરવામાં વાળે છે તે તેને રસ્તે પડે છે. બીજો દેહ ધારણ કરે છે તો કોઈ જીવ કાળી મજૂરી કરી હોય, રાત દિવસ જોયા વગર વેતરા કર્યા હોય, પોતે ખાધું ન હોય, પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલા તૂટેલા કપડાં ચપ્પલથી ચાલતો હોય, સારું ખાઈ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધી પૈસા બચાવતો હોય, અને આવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઈ દેશમાં જતો નથી, પરંતુ અવગતિએ જઈ પોતાનું ધનમાલનું રક્ષણ કરે છે. તેની પાછે પણ કોઈ ફરકવા દેતો નથી. કોઈ પણ વખત આવો જીવ નાગનું શરીર ધારણ કરી પોતાના ધનનું રક્ષણ કરે છે. આવા જીવ ભયંકર પાપી કહેવાય છે.
આવી સ્થિતિ ન આવે તે માટે આપણા શાસ્ત્રમાં ત્રીજા દિવસે મંડળ તથા 10મું, 11મું, 12મું તથા 13મું કરવામાં આવે છે. 10મા દિવસે પિંડ રહેવાની વિધિ મૃત આત્મા પાછળ કરાય છે. આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી 13 દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જોઈએ છે કે તેના નામનો બેંક વેરાઈ ગયો છે, તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેશ પ્રાપ્ત થાય છે. માટે મન વાળે છે તો 10માનું પિંડ પહેરાવ્યું પછી પણ જે તે જીવ ભૂત થઈ ગમતો હોય તો તે જીવને પ્રગતિ માટે 11મા દિવસે ઘણા ભરવાની વિધિ કરવી તે બતાવે છે કે હે જીવ, જો તું ભૂત બની અહીં ભમતો હોય તો તારો જીવ બળતો હોય તો તારે આ પાણી ગળા ભર્યા છે તેમાં ભરેલા જળ વડે તારું મન તો ઝડપી શાંત પાડ. હવે આપણા રોણાનો બંધ પૂરો. તેમ છતાં 12મા દિવસે પણ તે જીવ ભૂત થઈ ભમતો હોય તેમ માની બહેન ભાણેજને જમાડવામાં આવે છે. તેથી તે જીવન વિશ્વાસ બેસે છે કે તેના મૃત્યુ પછી દુનિયા તથા સ્વજનો તેના સંતાનોની કાળજી રાખશે, તેમજ અધ વચ્ચે ભટકવા નહીં દે. 13મા દિવસે પણ જીવ ભટકે છે એવું માની તેની સજા પૂરી કરવામાં આવે છે. નવો ખાટલો, ગાદલા રચાય, ઓશિકા, અનાજ, શાક ભાત, ચપ્પલ, 36 દીવો, ચાંદીની હોળી, ચાંદીની ગાય, ચાંદીની નિસરણી મૂકવામાં આવે છે. આ મનુષ્યના આત્મા પોતાના કર્મ પ્રમાણે નવોદય પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આજની કથા તમને કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરીને કરજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.